ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા સતત કેવી રીતે ચાલતી રહે છે? કેમ એક પાંદડું હવામાં ધીમે ધીમે તરે છે અને ગ્રહો સૂર્યની આસપાસ સતત ફરતા રહે છે? તો ચલો આજે આપણે ગતિ અને સમયના આ જ રહસ્યોને ઉકેલીએ. તૈયાર થઈ જાઓ, આ સફર ખૂબ જ રોમાંચક રહેવાની છે. આપણી આજુબાજુ નજર કરો, બધું જ ગતિમાં છે. રસ્તા પર ધીમે ધીમે ચાલતું ગાડું હોય કે પછી પૃથ્વીની સૂર્યની આસપાસની એ લાંબી અવિરત યાત્રા. અરે, પેલી જૂની ઘડિયાળના લોલપનો શાંત, નિયમિત ઝૂલો પણ. સાચું કહું ને તો ગતિ એ જ જીવન છે, આખા બ્રહ્માંડનો સાર છે. પણ સવાલ એ છે કે આ બધી ગતિને આપણે સમજીએ કેવી રીતે? કેવી રીતે કહી શકીએ કે એક વસ્તુ બીજી કરતાં કેટલી વધુ ઝડપી છે? વેલ, આનો જવાબ માપનમાં છુપાયેલો છે અને એ જ ગતિના રહસ્યોને ખોલવાની ચાવી છે. તો એક સીધો સવાલ, કોઈ વસ્તુ ધીમી છે કે ઝડપી, એ આપણે નક્કી કઈ રીતે કરીએ છીએ? શું લાગે છે? જવાબ એકદમ સરળ છે. આપણે સરખામણી કરીએ છીએ. જરા વિચારો કે બે કાર રેસ લગાવી રહી છે. બરાબર, 1 મિનિટ પછી જે કાર વધુ આગળ નીકળી ગઈ હોય એ જ તો જીતી કહેવાય ને. મતલબ કે એ વધુ ઝડપી છે. સિમ્પલ છે, ખરું ને? વિજ્ઞાન આ જ સરળ વિચારને એક ચોક્કસ સૂત્રમાં મૂકે છે. ઝડપ એટલે કે કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગેલો કુલ સમય. બસ આ નાનકડું સૂત્ર આપણને કોઈ પણ ગતિશીલ વસ્તુની ઝડપને આંકડામાં માપવાની શક્તિ આપે છે. હા, તો ગતિના પણ મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે નિયમિત ગતિ, એટલે કે એક સરખી સ્પીડ, જેમ કે ખુલ્લા હાઈવે પર એક જ સ્પીડે ચાલતી કાર. અને બીજી છે અનિયમિત ગતિ, જેમ કે શહેરના ટ્રાફિકમાં ફસાયેલી કાર, જે ક્યારેક ધીમી પડે, ક્યારેક અટકે તો ક્યારેક પાછી સ્પીડ પકડે. અને પ્રકૃતિમાં ઝડપનો જે તફાવત છે એ તો ખરેખર અદ્ભુત છે. જરા વિચારો, એક બાજ શિકાર પર તરાપ મારતી વખતે 320 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ નીચે આવી શકે છે. જબરદસ્ત! એની સામે જમીનનો રાજા ચિત્તો 112 કિલોમીટર પ્રતિ કલાકે દોડે છે. અને આપણે સૌથી ઝડપી માણસ પણ માંડ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આપણે રોજબરોજ પણ ઝડપ માપીએ છીએ. કારના ડેશબોર્ડ પર જુઓ, જે કાંટો છે સ્પીડોમીટર, એ આપણને બતાવે છે કે અત્યારે આ જ ક્ષણે ગાડી કેટલી સ્પીડ પર ચાલી રહી છે. અને બાજુમાં જે આંકડા ફરે છે ઓડોમીટર, એ આપણી આખી મુસાફરીના કુલ અંતરનો હિસાબ રાખે છે. એક કહે છે હમણાં શું અને બીજું કહે છે કુલ કેટલું. પણ એક વાત સમજવા જેવી છે, ઝડપની આખી વાર્તા સમય વગર અધૂરી છે. ગતિ અને સમય, સમજો ને કે એક સિક્કાની 2 બાજુ જેવા છે. એક વગર બીજાનો કોઈ અર્થ જ નથી. તો ચાલો હવે ગતિના આ મહત્વના સાથી એટલે કે સમય માપનની દુનિયામાં એક નજર કરીએ. સમયને માપવાનો પ્રયાસ તો સદીઓ જૂનો છે. આપણા પૂર્વજો સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુઓ જેવી કુદરતી ઘટનાઓ પર આધાર રાખતા હતા. અને એમણે સૂર્યઘડી, રેતઘડી અને જળઘડી જેવા કેવા અદ્ભુત સાધનો બનાવ્યા હતા. ખરેખર એમની બુદ્ધિને સલામ કરવી પડે. પણ સમય માપનમાં સાચી ક્રાંતિ ત્યારે આવી જ્યારે આપણે એવી ગતિને સમજ્યા જે એક ચોક્કસ સમય પછી વારંવાર પુનરાવર્તિત થાય છે. જેમ કે બગીચામાં ઝૂલો એક સરખા સમયે આગળ પાછળ જાય છે, બરાબર? વિજ્ઞાન આને આવર્ત ગતિ કહે છે અને એનું સૌથી સારું ઉદાહરણ છે આ સાદું લોલક. એનો એક સંપૂર્ણ ઝૂલો એટલે કે એક દોલન. લોલકને એક દોલન પૂરું કરવા માટે જે ચોક્કસ સમય લાગે છે ને, એને જ એનો આવર્તકાળ કહેવાય. અને એની ગણતરી તો સાવ સહેલી છે. કુલ સમયને કુલ દોલનોની સંખ્યા વડે ભાગી નાખો. જેમ કે જો કોઈ લોલક 20 દોલન માટે 42 સેકન્ડ લેતું હોય તો એનો આવર્તકાળ થશે 42 ભાગ્યા 20, એટલે કે 2.1 સેકન્ડ. હવે જુઓ, વિજ્ઞાનમાં સ્પષ્ટતા બહુ જ જરૂરી છે. એટલે એક સામાન્ય ભાષા હોવી જોઈએ. આ માટે આપણે પ્રમાણભૂત એકમો વાપરીએ છીએ. સમય માટે મૂળભૂત એકમ છે સેકન્ડ અને ઝડપ માટે છે મીટર પ્રતિ સેકન્ડ. આનાથી શું થાય? દુનિયાભરના વૈજ્ઞાનિકો એકબીજાના કામને સહેલાઈથી સમજી શકે છે અને સરખાવી શકે છે. સારું, તો અત્યાર સુધી આપણે આંકડાઓની વાત કરી, પણ હવે ચાલો જોઈએ કે આ આંકડાઓને એક જીવંત, દ્રશ્ય વાર્તામાં કેવી રીતે ફેરવી શકાય. આ માટે આપણે ગણિતની એક ખૂબ જ શક્તિશાળી ભાષાનો ઉપયોગ કરીશું અને એ છે આલેખ. તા આલેખ આટલા કામના કેમ છે?
કારણ કે એ આંકડાઓના જંગલમાંથી એક સ્પષ્ટ રસ્તો બતાવે છે, એક સાફ ચિત્ર ઊભું કરે છે. ઘણીવાર જે પેટર્ન કે સંબંધો ખાલી સંખ્યાઓ જોઈને ખબર ન પડે, એ આલેખ પર તરત જ દેખાઈ આવે છે. દરેક અંતર સમયનો આલેખ એક ખાલી કેનવસ જેવો છે, જેની બે મુખ્ય રેખાઓ છે. આડી રેખા એટલે કે એક્સ અક્ષ એ સમયની મુસાફરી બતાવે છે, અને ઊભી રેખા વાય અક્ષ એ કાપેલું અંતર. સમજો કે આ આપણી વાર્તાનો મંચ તૈયાર થઈ ગયો. હવે આ મંચ પર આપણે પાત્રો મૂકીશું, એટલે કે આપણા ડેટા પોઈન્ટ્સ. દરેક પોઈન્ટ માટે આપણે શું કરીશું? સમયની લાઇન પર સાચો સમય શોધીશું અને અંતરની લાઇન પર સાચું અંતર. અને જ્યાં આ બંને કાલ્પનિક રેખાઓ મળે ત્યાં આપણે એક ટપકું, એક બિંદુ મૂકી દઈશું. અને પછી જ્યારે આપણે આ બધા બિંદુઓને જોડીએ છીએ ત્યારે જાદુ થાય છે, એક આખી વાર્તા આકાર લે છે. આ રેખા ફક્ત બિંદુઓનું જોડાણ નથી, એ આખી મુસાફરીનું વર્ણન છે. આ રેખા પરથી આપણે એ પણ જાણી શકીએ છીએ કે કોઈ ચોક્કસ સમયે, જેમ કે સવારે 8:15 વાગ્યે, વાહને બરાબર 10 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અને અહીં એક બહુ જ મહત્વનું રહસ્ય છુપાયેલું છે. અંતર સમયના આલેખ પરની સીધી રેખા હંમેશા અચળ એટલે કે નિયમિત ઝડપ બતાવે છે. આને આલેખની ભાષાનો એક સુવર્ણ નિયમ સમજી લો. જ્યારે પણ આવી સીધી રેખા દેખાય, સમજી જવાનું કે ઝડપ બદલાઈ રહી નથી. તો આ વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ તરફ દોરી જાય છે. જો સીધી રેખા એક શાંત અને સ્થિર મુસાફરી બતાવે છે, તો પછી એક વક્ર રેખા પદાર્થની ગતિ વિશે શું કહેતી હશે? એ કેવી મુસાફરીની વાર્તા હશે? જરા વિચારો. એનો જવાબ ગતિની દુનિયાના વધુ ઊંડા રહસ્યોને ખોલી નાખશે.